નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો વિષય છે ધોરણ 7 વિષય સંસ્કૃત. તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 6, તેમનું નામ છે સંખ્યા. સંખ્યા 1 થી 50. તેમાં આપણે પહેલાં સંખ્યા જોઈએ. સંસ્કૃત એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી, પંચ, ષટ્, સપ્ત, અષ્ટ, નવ, દસ, એકાદશ, દ્વાદશ, ત્રયોદશ, ચતુર્દશ, પંચદશ, ષોડશ, સપ્તદશ, અઠાદશ, નવદશ, વિંશતિઃ, એકવિંશતિઃ, દ્વાવિંશતિઃ, ત્રયોવિંશતિઃ, ચતુર્વિંશતિઃ અને પંચવિંશતિઃ. ષટ્વિંશતિઃ, સપ્તવિંશતિઃ, અષ્ટવિંશતિઃ, નવવિંશતિઃ, ત્રિશત, એકત્રિશત, દ્વાત્રિશત, ત્રયોત્રિશત, ચતુર્ત્રિશત, પંચત્રિશત, ષટ્ત્રિશત, સપ્તત્રિશત, અષ્ટત્રિશત, નવત્રિશત, ચત્વારિશત, એકચત્વારિશત, દ્વાચત્વારિશત, ત્રિચત્વારિશત, ચતુર્ચત્વારિશત, પંચચત્વારિશત, ષટ્ચત્વારિશત, સપ્તચત્વારિશત, અષ્ટચત્વારિશત, નવચત્વારિશત અને 50. ત્યારબાદ આપણે જોઈએ નોંધ છે કે જે વસ્તુ માટે ગણતરી થતી હોય તેના નામના લિંગ પ્રમાણે 1, 2, 3, 4ને સંસ્કૃતમાં જુદી જુદી રીતે લખાય છે. દાખલા તરીકે 1 માટે એકહ પુલ્લિંગ, એકા સ્ત્રીલિંગ અને એકમ નપુંસકલિંગ. 2 માટે દ્વો પુલ્લિંગ, દ્વે સ્ત્રીલિંગ નપુંસકલિંગ અને 3 માટે ત્રય પુલ્લિંગ, ત્રિસ્ર સ્ત્રીલિંગ અને ત્રીણી નપુંસકલિંગ અને 4 માટે ચત્વાર પુલ્લિંગ, ચતક સ્ત્રીલિંગ અને ચત્વારી નપુંસકલિંગ. ત્યારબાદ આપણે પ્રશ્ન પહેલો જોઈએ. નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું છે ભાવિકસ્ય તૃતીય ક્રીડાયા કતે ધાવનાંગા. જવાબ આવશે એ, અષ્ટાવિંશતિ. બીજું જોઈએ ધાવનાંક શબ્દનો અર્થ શું થાય? જવાબ આવશે બી, રન. ત્રીજું ધાવનં ફલકમ શબ્દનો અર્થ શું થાય? જવાબ આવશે ડી, સ્કોરબોર્ડ. ચોથું ક્રિકેટ દલસ્ય ધાવના ફલંક પશ્યામી. આ વાક્ય કોણ બોલે છે? જવાબ આવશે ડી, નિલેશ. પાંચમું કૌ ક્રિકેટસ્ય ધાવનાં વિષયે વાર્તાલાપમ કુરુતઃ. જવાબ આવશે એ, નિલેશઃ ચ રમેશઃ ચ. છઠ્ઠું ભાવિકસ્ય દ્વિતીય ક્રીડાયા કતે ધાવનાંગા. જવાબ આવશે બી, ચતુર્શ્રીશત. સાતમું નિલેશઃ કિમ પશ્યતિ. જવાબ આવશે બી, ધાવના ફલંગમ. આઠમું દલમ શબ્દનો ગુજરાતી અર્થ શું થાય? જવાબ આવશે બી, ટુકડી. નવમું નિરવસ્ય પ્રથમ ક્રીડાયા કતે ધાવનાંગા. જવાબ આવશે બી, ત્રયસ્ત્રીશત. દસમું છે નિરવસ્ય તૃતીય ક્રીડાયા કા સ્થિતિ. જવાબ આવશે એ, ચત્વારિશત. 11મું છે નિરવસ્ય પંચમ ક્રીડાયામ કા સ્થિત. જવાબ આવશે એ, દ્વિચત્વારિશત. 12મું છે નિરવસ્ય ચતુર ક્રીડાયા કતે ધાવનાંગા. જવાબ આવશે બી, ષડત્રિશત. 13મું છે શાલિનસ્ય પ્રથમ ક્રીડાયા ખાલી જગ્યા ધાવનાંગા. જવાબ આવશે એ, ષટ્ત્રિશત. 14મું છે શાલિનસ્ય તૃતીય ક્રીડાયા કતિ ધાવનાંગા. જવાબ આવશે બી, ષોડશ. 15મું સપ્તવિંશતિ એટલે શું? જવાબ આવશે બી, 27. 16મું 25ને સંસ્કૃતમાં કેવી રીતે લખાય? જવાબ આવશે સી,
પંચવિંશતિ। ત્યારબાદ પ્રશ્ન બીજો જોઈએ, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે નિશાની કરી જણાવવું। પહેલું છે નીરવ ક્રિકેટનું સ્કોરબોર્ડ જુએ છે, આ વિધાન ખોટું છે। બીજું, ભાવિકના પહેલા દાવમાં 34 રન છે, આ વિધાન પણ ખોટું છે। ત્યારબાદ ત્રીજું છે અંકમાં લખવું, એમાં આપણે જોઈએ એક ચત્વારી શત, અષ્ટવિંશતિ, 50 શત, ચતુર્દશ અને સપ્તવિંશતિ। સાતમું ત્રયત્રિશત, આઠમું અષ્ટસત્વારિશત, નવમું ષડત્રિશત, દસમું દ્વાચત્વારિશત, 11મું ષટચત્વારિશત, 12મું છે નવદશ, 13મું અષ્ટાત્રિશત, 14મું પંચસત્વારિશત અને 15મું સપ્તદશ। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જોઈએ, શબ્દમાં લખવું। પહેલું છે નવત્રિશત, બીજું ત્રયત્રિશત, ત્રીજું એકવિંશતિ, ચોથું સપ્તત્રિશત, પાંચમું ષોડશ, છઠ્ઠું ષડવિંશતિ, સાતમું અષ્ટસત્વારિશત, આઠમું ષટચત્વારિશત, નવમું ચતુર્દશ, 10મું પંચવિંશતિ, 11મું ચત્વારિશત અને 12મું છે અષ્ટાત્રિશત। પાંચમો પ્રશ્ન છે કૌંસમાં આપેલા 1 થી 5 સુધીના અંકોને વાક્યમાં વાપરો। મમ હૃદયમ એકમ, બીજું છે મમ નેત્રે દ્વે, ત્રીજું બિલ્વપત્રાણિ ત્રીણિ સંતિ, ચોથું બ્રહ્મદેવસ્ય ચત્વારી મુખાની, પાંચમું પાંડવાઃ પંચ સંતિ। ત્યારબાદ પ્રશ્ન નંબર 6 જોઈએ, નીચેના શબ્દ સમૂહ વાંચી આપેલા ખાનામાં અંકમાં તથા શબ્દમાં સંખ્યા લખો। શબ્દ સમૂહ, અંક અને શબ્દમાં। પેલું શિવસ્ય નેત્રાણિ 3, ત્રીણિ, બીજું પાંડવાઃ 5, પંચ, ત્રીજું માનવસ્ય નેત્રે 2 કે 2, ચોથું રાવણસ્ય મસ્તકાની 10, 10, પાંચમું વાસરાઃ 7, 7, છઠ્ઠું ત્રયાણામ શશકાનામ કર્ણા 6, 6 અને સાતમું છે પચ્ચશૃંગાલાના પાદા 20, વિશંતિ। સાતમો પ્રશ્ન છે નીચે આપેલા વાર્તાલાપનું ગુજરાતીમાં ભાષાંતર કરો। રમેશ ભો નિલેશ કેમ કરોતિ ભવાન? રમેશ કહે, હે નિલેશ, તમે શું કરો છો? નિલેશ ક્રિકેટ દલસ્ય ભાવનાં ફલંક પશ્યામિ। નિલેશ કહે, ક્રિકેટની ટીમનું સ્કોરબોર્ડ જોઉં છું। રમેશ ભાવિસ્કસ્ય પ્રથમ ક્રીડાયા કતે ધાવનાંકા? રમેશ, ભાવિકના પહેલા દાવમાં કેટલા રન છે? નિલેશ એકચત્વારિશત। નિલેશ કહે, 41। રમેશ દ્વિતીય ક્રીડાયામ? રમેશ કહે, બીજા દાવમાં? નિલેશ ચતુર્ત્રિશત। નિલેશ કહે, 34। રમેશ તૃતીય ક્રીડાણામ? રમેશ કહે, ત્રીજા દાવમાં? નિલેશ અષ્ટાવિંશતિ। નિલેશ કહે, 28। રમેશ ચતુર્થ ક્રીડાયામ? રમેશ કહે, ચોથા દાવમાં? નિલેશ 50. નિલેશ કહે, 50। રમેશ પચ ક્રીડાયામ? રમેશ કહે, પાંચમા દાવમાં? નિલેશ 39. નિલેશ કહે, 39। રમેશ અહો નિલેશ નીરવસ્ય કા સ્થિતિ? રમેશ કહે, નિલેશ, નીરવની કેવી સ્થિતિ છે? નિલેશ સહ પ્રથમ ક્રીડાયા 33 ધાવનાંગાન પ્રાપ્તમ કરોતિ। નિલેશ કહે કે તે પહેલા દાવમાં 33 રન મેળવે છે। રમેશ દ્વિતીય ક્રીડાયામ? રમેશ કહે, બીજી રમતમાં? બીજા દાવમાં? નિલેશ 21 ધાવનાંકા। નિલેશ કહે, 21 રન। રમેશ તર્હિ તસ્ય તૃતીય ક્રીડાયા કા સ્થિતિ? રમેશ કહે, તો તેની ત્રીજા દાવમાં કેવી સ્થિતિ છે? નિલેશ 44। નિલેશ કહે, 40।
રમેશ ઉત્તરમ ચતુર્થ ક્રીડાયામ. રમેશ કહે ઉત્તમ સારું ચોથા દાવમાં. નિલેશ 37. નિલેશ કહે 36. રમેશ અંતિમ ક્રીડાયામ નીરવ કતિ ધાવનાંગાન પ્રાપ્ત કરોતિ. રમેશ કહે છેલ્લા દાવમાં નીરવ કેટલા રન મેળવે છે. નિલેશ સમ્યક અસ્તિ 42. નિલેશ કહે સારું છે 42. રમેશ પશ્ય શાલિનસ્ય પ્રથમ ક્રીડાયા 37 ધાવનાંકા. રમેશ કહે જો શાલિનના પહેલા દાવમાં 36 રન છે. નિલેશ આમ દ્વિતીય ક્રીડાયામ તસ્ય 37. નિલેશ કહે કે હા બીજા દાવમાં તેને 37 છે. રમેશ તૃતીય ક્રીડાયામ અધિકમ નાસ્તિ કેવલમ 16. રમેશ કહે કે ત્રીજા દાવમાં વધારે નથી ફક્ત 16 છે. નિલેશ સત્યમ ચતુર્થ ક્રીડાયામ અપી 26. નિલેશ કહે સાચું છે ચોથા દાવમાં પણ 26 છે. રમેશ તર્હિ પંચ ક્રીડાયામ સહ અધિકમ. રમેશ કહે તો પાંચમા દાવમાં તે વધારે 48 રન મેળવે છે. પ્રશ્ન નંબર 8. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરવું અને લખવું. સ્વમૂલ્યાંકન છે ધાવનાંક ફલકમ. ચતુર્થ ક્રીડાયામ ધાવનાંક પશ્ચાત ન્यूनः પઠિત્વા 33 અને 37.